હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આપણે જાગી ગયા છીએ અને કામ પણ થોડા ઘણા કરી નાખ્યા છે. અને આ બાજુ જો ધૈર્ય ભાઈ જો શું કામ કરે, જો શું કરે ધૈર્ય, જો ટેટી લઈ ગયો ને ચાકોય લઈ ગયો. લાઈ સુધારી દઉં. અને જો ચકલિયું પણ જો નાસ્તો કરવા માટે પહોંચી ગયું છે. અત્યારમાં હારો હાર ધીરેભાઈ ઉઠી ગયા છે. જો આપણે જો કપડાં પણ મશીનમાં નાખી દીધા હતા આજે વહેલા, તો કપડાં પણ ધોવાઈ ગયા છે. હવે 2 મિનિટ જ બાકી છે. હવે હમણાં 2 મિનિટમાં ટૂન વાગી જશે. અત્યારમાં મોર્નિંગમાં પક્ષીઓનો કલરવ સાથે મીઠી મોર્નિંગ માણવાની મજા આવે છે. તો ગાઈસ, આજે કામકાજ કરી અને જવાનું છે, બહારનું કામ છે એટલે બહાર જવાનું છે. તો પછી થોડી વારમાં રેડી પણ થવું પડશે. તો મોસ્ટ ઓફ કામ તો થઈ ગયા જ છે અને હવે કામ કરી અને ફ્રી થાય એટલે બહાર જવા માટે તૈયાર થવાનું છે. તો વિડીયોમાં બના રહેજો. તો ગાઈસ, જો કાલે જે આસર બનાવ્યો હતો એમાં ચટણી પણ નાખી દીધી છે અને જો લાલ ચટાકેદાર થઈ ગયો છે. અને હવે આપણે એમાં આથણા નાખી દઈશું એટલે અથાણાનું કામ પૂરું. જાગી ગયા છે. ગુડ મોર્નિંગ નંદનીબેન, ગુડ મોર્નિંગ. જા બ્રશ કંઈક કરો, બ્રશ કરો, બ્રશ ક્યાં મૂકી હતી તારી? હા તો લઈ લઈને કરી નાખી દઈશું. ઓલામાં જોરી સ્ટેન્ડમાં છે ઉપર. આંબી દઉં સડીને આંબી લે. પડશે બેટા, એ લઈને આંબી દઉં બેટા. હજી મને કીધું તું આંબી દે ફટાફટ. કેટલી પ્રોસેસ લાંબી કીધી. તો નીચે ઉતરી જા. અને ટ્યુબ જો ને પારિયાણે છે, લઈ લે. તો જો આપણે હવે બહાર જવાનું છે તો થઈ ગયા છે રેડી. અને હવે થોડી વારમાં જઈશું, પણ જતા પહેલાં નાસ્તો કરવાનો છે બાકી. તો નાસ્તો કરી લઈશું. રોટલી બનાવી નાખી છે તો મેં નાસ્તો કરી લઉં છું. નાસ્તામાં છે ચાય દૂધ અને રોટલી. અને કાલે જે નવો આજે હવે જ બનાવ્યો છે તે. તો હવે હું જમી લઉં છું. તો ફાઇનલી બહાર જવા માટે નીકળી ગયા છીએ અને મોર્નિંગ વેબ તમે જોઈ શકો છો. તો જો ગાઈસ, ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે બહાર જવા માટે નીકળી ગયા છીએ અને હાઈવે પર ચડી ગયા છીએ. હાઈવે જ છે ને. મસ્ત બનાવ્યો છે. એટલો ટાઈમ કામ છે, મસ્ત બને. તો હવે તડકો પણ થવા મળ્યો છે અને હવે થોડી જ વારમાં અમે પહોંચી જવાના છીએ. જો અત્યારનો મોર્નિંગ વ્યૂ જોવો તમે, મોર્નિંગ વ્યૂ. તો હાઈવે રોડ બહુ સરસ થઈ ગયા છે એટલે ટ્રાવેલ કરવામાં બહુ ઓછો વાંધો આવે.
ત્યારે બપોરના વાગી ગયા છે 12:30 અને જમવાનું કંઈ ફિક્સ નથી, પણ અહીંયા એક આશ્રમ આવે છે તો ત્યાં દાદાના આશ્રમે પ્રસાદી લઈ લેશું, કારણ કે તડકો થઈ ગયો છે અને 12:30 વાગી ગયા છે, એટલે હવે ત્યાં જવાનો વિચાર છે. આ આશ્રમ કયો છે? શિવકુંજ આશ્રમ છે. તો જો ફાઇનલી શિવકુંજ આશ્રમે આવી ગયા છીએ. જો આ તેમનું મેન પટાગણ છે આશ્રમનું, સીતારામ બાપુનું. જો તો અહીંયા સરસ મજાનું પટાગણ છે. જો અહીંયા પથ્થર તરે છે પાણીમાં. સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો જો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે મંદિર તરફ જઈશું. તમને જે મંદિર છે આ આશ્રમમાં તેના દર્શન કરાવીશું. અને અહીંયા ગાવો પણ રાખેલી છે. તો આપણે હાલ પ્રસાદી લઈ લીધી છે અને હવે મંદિર તરફ જઈશું. તો તમને હવે આપણે મંદિરના દર્શન કરાવીશું. જો આ સરસ મજાનું મંદિર છે અને જો જગ્યા પણ બહુ વિશાળ છે મંદિરની. શિવકુંજ આશ્રમમાં પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. આ સરસ મજાનો આશ્રમ છે, તમે જોઈ શકો છો. જો આ ઘુમ્મટ છે પહેલો. જો તમે હા, આ નંદી મહારાજ છે. આ સરસ મજાની લિંક છે ભોળાનાથની. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હનુમાનજી દાદા છે, આ ગણપતિ દાદા છે. અહીં સરસ મજાનું ભોળાનાથની શિવલિંગ છે અને જો પણ બીજી શિવલિંગ પણ છે. આ જૂનું મંદિર છે કરે છે. આ છે નર્મેદેશ્વર મહાદેવ. અને હવે ભોળાનાથના દર્શન કરી લીધા છે અને હવે આપણે ગણપત દાદાના દર્શન કરીશું, કારણ કે વૈશાખ મહિનો નજીક આવે છે તો હવે ગણપત દાદાને પણ યાદ કરવા પડશે. ગણપત દાદાની મૂર્તિ સરસ મજાની છે. ગણપત દાદાના પણ લાઈવ દર્શન કર્યા છે અને ભગવાનના દર્શન કરીએ એટલે આપણું દિલ ખુશ થઈ જતું હોય છે. તો મારું પણ દિલ ખુશ થઈ ગયું છે. અને હવે હજુ એક હનુમાન દાદાના દર્શન કરવાના બાકી છે, એના દર્શન પણ આપણે કરી લઈએ. જો હનુમાન દાદા છે. તો આ મંદિરનું બાંધકામ હજુ હમણાં જ પૂરું કરેલું છે અને નવું બાંધકામ છે, એટલે તમે પણ દર્શન કરવા માટે આવજો, જેથી કરી તમને પણ દર્શન કરવાનો લાભ મળે. ભાવનગરમાં આવેલું છે.
અને જો ઉપર બધું સોમનાથ અને બધી મૂર્તિ જેટલી છે આપણે અહીંયા ગુજરાતમાં એ બધી મૂર્તિ મતલબ આપેલી છે. જો આ મંદિરમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવેલા છે, એ તમને હું દર્શન કરાવું છું. નાથ છે, રામેશ્વરમ છે, ધુમેશ્વર છે, નાગેશ્વર છે, ભેજનાથ છે, ત્રંબકેશ્વર છે, અને કાશી વિશ્વનાથ છે, ભીમાશંકર છે, કેદારનાથ છે, ઓમકારેશ્વર છે, અને મહાકાલેશ્વર છે, અને મલ્લિકાર્જુન અને સોમનાથ. તો 12 જ્યોતિર્લિંગ પણ છે અને 12 જે જોગણીઓ કહીએ છીએ ને આપણે એ પણ છે, એના પણ દર્શન આપણે કરીએ. દેવીઓ છે એમાં છે, પેલી છે શૈલીપુત્રી, પછી છે બ્રહ્મચારિણી, પછી ચંદ્રઘંટા, પછી છે કૃષ્ણમાંડા, પછી છે સ્કંદ માતા અને કાત્યાની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, શ્રી મહાકાળી અને શૈલપુત્રી. તો આ 12 દેવીઓનો વાસ છે અહીંયા. જો તો ગાઈસ, આ આશ્રમમાં આવી અને મનને પણ શાંતિ થાય છે અને ખૂબ મજા આવે છે. આ હેનું છે જો આ ઉપર. તો અહીંયા યજ્ઞકુંડ પણ રાખેલા છે. જ્યારે યજ્ઞ હોય ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે. તો જો આ અલગ અલગ શેપમાં યજ્ઞકુંડ છે. આ સોરસમાં છે. હવે દર્શન કરીને થઈ ગયા છીએ ફ્રી, અને હવે ઘરે જવા માટે નીકળી જશું. કારણ કે જે કામ હતું 3 કલાકનું એ પૂરું થઈ ગયું છે, અને પૂરું કરી અને પ્રસાદી લીધી છે, અને પ્રસાદી લઈ હવે દર્શન કરી લીધા છે, અને હવે જશું ફાઇનલી ઘર તરફ. તો હવે બરોબર ખરા કે ને ખરા મધ્યમ છો, તો એ બરોબર ખરા આ સરસ મજાની ગૌશાળા અહીં છે, અને ગાવું પણ છે. જો મેળો ખાઈ રહી છે ગાયું. ભાવ બેઠી સરસ મજાની ગાયું છે. જો ઘાસ સારો કરે છે. જો તો ગાઈસ ફાઇનલી હવે ઘરે જઈશું. તો અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા, પણ રસ્તામાં અમારે જૂનું જે વતન છે એ વતન આવે છે આડું, તો ત્યાં જવાનો વિચાર છે. તો અમે ત્યાં જવા માટે નીકળી ગયા છીએ, અને થોડી વારમાં ત્યાં પહોંચી જઈશું અને તમને અમારું જૂનું મકાન છે જે એ તમને બતાવીશું. એ અમારું બહુ જૂનું ગાઈસ, જો અમારું આ જૂનું મકાન છે, અને અમારા દાદાએ વાવેલો આંબો છે. જો લટલુમાં એવો છે, જુઓ. અને જો કેરી પણ જો કેટલી છે. જો બહુ જ જૂનો આંબો છે, અને કેરી પણ લટલુમાં આવી છે. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજો પાર્ટ છે મારો, એ કાલે વિડીયોમાં આવશે, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જતો હતો, એટલે આજે થોડોક શોર્ટ વિડીયો રાખવા માટે અહીંયા વિડીયો પૂર્ણ થાય છે, અને કાલે નવો બ્લોગ આવી જશે પાર્ટ 2.